મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લામાં 11 હેલ્પ ડેસ્ક કમ ડોક્યુમેન્ટ કલેક્શન સેન્ટર કાર્યરત કરાયા। મેપિંગ અને ઈએફ મતદારો માટે પુરાવા જમા કરાવવા ખાસ વ્યવસ્થા ઊભી કરાઈ। આ સેન્ટર ખાતે ફોર્મ 6, 6A, 7 અને 8 માટે નાગરિકોને સરળ માર્ગદર્શન અને સુવિધા મળી રહેશે। બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ 2026 અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના નો મેપિંગ અને અનકલેક્ટેબલ કેટેગરી સહિતના કોઈપણ મતદારોના પુરાવા જમા કરાવવા માટે તેમજ નાગરિકોને ફોર્મ 6, 6A, 7 અને 8 સંબંધિત જરૂરી માર્ગદર્શન સરળતાથી મળી રહે તે માટે પાલનપુર કલેક્ટર કચેરી તથા મતદાર નોંધણી અધિકારી સહિતની કુલ 11 કચેરી ખાતે હેલ્પ ડેસ્ક કમ ડોક્યુમેન્ટ કલેક્શન સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે। આજરોજ પાલનપુર કલેક્ટર કચેરી ખાતે નિવાસી અધિક જિલ્લા કલેક્ટર શ્રી સીપી પટેલ દ્વારા ડોક્યુમેન્ટ કલેક્શન સેન્ટ્રલ કમ હેલ્પ ડેસ્ક સેન્ટરનું રિબિન કાપી ઉદ્ઘાટન કરાયું। બનાસકાંઠા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી બીજી નીનામાએ જણાવ્યું છે કે એસઆઈઆર અંતર્ગત બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લામાં મળી કુલ 11 હેલ્પ ડેસ્ક કમ ડોક્યુમેન્ટ કલેક્શન સેન્ટર કાર્યરત કરાયા છે, જેમાં એક સેન્ટર પાલનપુર તથા થરાદ કલેક્ટર કચેરી ખાતે અને બાકીના 9 સેન્ટર મતદાન નોંધણી અધિકારીશ્રીઓની કચેરીઓ ખાતે કાર્યરત કરાયા છે। આ સેન્ટર સવારે 10 કલાકથી લઈ સાંજે 6:10 સુધી ચાલુ રહેશે। જાહેર રજાઓના દિવસ સિવાય આ સેન્ટરો ખાતે બનાસકાંઠા ને વાવ થરાદ જિલ્લાના નો મેપિંગ મતદારો પોતાના ડોક્યુમેન્ટ સબમિટ કરાવી શકશે। નવા મતદારો પણ પોતાના ફોર્મ આ સેન્ટર મારફત જમા કરાવી શકશે। એસઆઈઆર બાબતે કોઈપણ મૂંઝવણ હોય તો આ સેન્ટર ખાતે માહિતી મળી રહેશે। બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લાની 9 વિધાનસભા વિસ્તારમાં કુલ મતદારોની સંખ્યા 26,24,952, ડ્રાફ્ટ રોલમાં સમાવેશ મતદારોની સંખ્યા 24,05,325, એએસટી મતદારોની સંખ્યા 2,19,627, જેમાં 65,122 મૃત્યુ, 21,291 ગેરહાજર, 1,11,744 મતદારોનું કાયમી સ્થળાંતર નોંધાયું છે। પાત્રતા ધરાવતો મતદાર રહી ન જાય, પાત્રતા ન ધરાવતા મતદાર સામેલ ન થાય। અહેવાલ રામજીભાઈ રાયગુર।